હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે અમે આવી ગયા છીએ વાડીએ જાય છે ભાદરા મારા ફઈના ઘરે। તો એના માટે તૈયાર થઈ ગયા છીએ ને આવડો મોટો જે ઠેલો છે જાણે મહિનોથી રોકા જવું એટલો ઠેલો છે, પણ આમાં બધાય કપડાં નથી કેમ કે આમાં મારો સામાન છે, મશીનો વગેરે વગેરે, જો કે અહીંયા પાર્લરની તૈયાર કરવાની છે। તો વિડીયોમાં જરૂરથી બન્યા રહેજો કે મારા પિયરના ઘરે જાઉં છું તો તમને તમારી સાથે પણ બધું શેર કરીશ। તો વિડીયો જોવા માટે વિડીયોમાં જરૂરથી બન્યા રહેજો। તો ફાઇનલી ફૂઈના ઘરે પૂગી ગયા છીએ અને આ છે મારા ફઈ, આ મારા ફઈ છે અને મારા દાદીમાં આવી ગયા છે। દાદીમાં નથી, મારી માં છે, મારો ભગવાન છે। તો મારો ભગવાન એ ધરતીમાં છે, જો કે આવી ગયો છે। અને આ છે મારા પપ્પા અને આ છે મારા બીજા બા। હજી તો ઘણા બધા મહેમાન આવવાના બાકી છે, હજી જામનગર ચાર છે મારા ફઈ ને બધાય। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। હા, બધાને ખબર જ છે। અને આ છે અમારા ચંદુભાઈ, જો કે રાજકોટથી આવ્યા છે, રસોઈ બનાવવા માંડ્યા છે। હજી ઘણા બધા આવવાના છે મિત્રો મહેમાન, તો વિડીયોમાં છેટ લગી બન્યા રહેજો। હાલો મિત્રો, તો ફાઇનલી સવાર થઈ ગઈ અને બધા તૈયાર થઈને આવી ગયા છીએ માતાજીના માંડવામાં। જો કે બધા મહેમાને આવી ગયા છે, તો માતાજીનો માંડવો પણ સ્ટાર્ટ થઈ ગયો છે। અને આ છે મારા બા અને આ છે મારા ભાઈ। હજી ઘણા બધા મહેમાન સગાવ્યા છે, પણ બધા હવની રીતે હવ થઈ ગયા છે બધા। અને અમે એવો સરસ મજાનો માતાજીનો પ્રસાદ લેવા આવી ગયા છે, માંડવો સ્ટાર્ટ થઈ ગયો છે। આ છે સરસ મજાનો માતાજીનો પ્રસાદ આવી ગયો છે। જેને મામેરા વધારવાનો હોય એ બેનરીઓ કે મામેરા વધારી દેજો અને પ્રસાદનું ચાલુ થઈ ગયું છે। બેનરીઓ કે હવે જમવાનું ચાલુ કરી દેજો એટલે હું પછી અમારો આજનો વારો આવી જાય। તો વિડીયોમાં જરૂરથી બન્યા રહેજો અને આમાં એક તો જાહેરાત કરું છું કે હવારમાં એક બાપુનું બોલ જ્યારે હૈણેથી અંદરથી મેરીઓ ભૂવો માનો મને હાલવા નીકળી ગયો ને હૈણેથી થાંભલો આવતો છો દાણા દાણા ગળીથી કાઢો લે એ ભૂગર્ભમાં કાઢતો તો પણ કેટલી છે એ હૈણેના પાકરમાં ઠુકરાર વાગે।